Jai Mataji. Today's pravachan and aarti is brought to you in association with Sri Shailesh Odedra and family of Lakhan Fruit and Vegetable. For all your fresh fruit and veg supplies and home deliveries, please contact Shailesh Odedra on 07919 531 324. Jai Mataji. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते। शरणागतदीनार्तपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणी नमोऽस्तु ते। સર્વે મા જગદંબાના ભક્તજનોને જય જગદંબા, જય માતાજી. આજના પ્રથમ દિવસે જગદંબાની ઉપાસનાના અદ્ભુત પર્વ નવરાત્ર પર્વમાં ગેલી અંબે ગરબી મંડળ ગોંડલ અને પોરબંદરના લોકલાડીલા સંસદ સભ્ય આદરણીય શ્રી રમેશભાઈ ધડુકના સંકલ્પ બળથી સુંદર મજાનું એક જગદંબાની ઉપાસનાનું આયોજન અને મા પરાંબાને કોઈને કોઈ રૂપે યાદ કરી અને એ પ્રમાણે મા ભગવતીની ઉપાસનાનું આ પર્વ જ્યારે આપણે સૌ માણી રહ્યા છીએ ત્યારે મા જગદંબાના 9 સ્વરૂપો વિશે અલગ અલગ દિવસે અલગ અલગ મા જગદંબાના ચરિત્રની ચર્ચા કરીને ત્યારબાદ આપણે મા પરાંબાની ઉપાસના એટલે કે રાસ ગરબાના રૂપમાં જે આનંદ કરતા હોઈએ છીએ એ આપણે માણવાનો છે. ભગવતીની ઉપાસનાના અનેક પર્વો છે, પણ એમાં નવરાત્રિ જેવો પર્વ મળવો મુશ્કેલ છે. સૌથી પહેલાં જગદંબાનું જે સ્વરૂપ છે તે શૈલપુત્રી માનું છે, જગદંબાનું છે, આદ્યશક્તિનું છે. મા શૈલપુત્રીનું ધ્યાન કરતા ભક્તો ગાય છે, વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધ કૃતશેખરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિનીમ. જે જગદંબાએ ભક્તોના વાંછિત લાભ માટે થઈ અને હાથમાં ખડગ ધારણ કર્યું છે અને અર્ધચંદ્રને જગદંબાએ પોતાના શેખરમાં મુકુટમાં ધારણ કર્યું છે. અહીંયા શાસ્ત્રોમાં લખ્યું છે જે મા જગદંબા વૃષારૂઢ છે. વૃષભ એટલે આમ તો ધર્મ અને વૃષભ એટલે બળદ. બળદ જ જેમનું વાહન છે એવા જગદંબા જે હાથમાં ત્રિશૂલધારી છે અને જેનું નામ શૈલપુત્રી છે, એને અમે બધા ભક્તજનો, દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો પ્રેમથી પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. મા શૈલપુત્રીનું બહુ અદ્ભુત મહત્ત્વ છે. શાસ્ત્રોમાં જે માતાજીના ઉપાસનાના અનેક ગ્રંથો છે એમાં દુર્ગા સપ્તશતી અતિ મહત્ત્વપૂર્ણ છે અને એ દુર્ગા સપ્તશતીમાં જગદંબા નવદુર્ગાના દેવી સૂક્તની અંદર ધ્યાન સાથે વંદનાનો એક પ્રકરણ આવે છે અને એમાં બ્રહ્માજીએ માર્કંડેય ઋષિને પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રી ચ મહાગૌરીતિ ચાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા. આવી રીતે માના 9 સ્વરૂપોનું ધ્યાન અને ભજનની એક આખી પરંપરા આપણને સૌને બતાવી છે. આજે આપણે મા શૈલપુત્રીને યાદ કરી રહ્યા છીએ. શૈલ શિલા શબ્દમાંથી નીકળ્યો છે. આ શબ્દ શિલા એટલે પથ્થર. પથ્થરનો જે સમૂહ છે એને શૈલ કહ્યો છે. પથ્થરના સમૂહરૂપ કોણ છે? મોટો પર્વત કયો છે ભારતમાં જેમાં યોગીઓ મુનિઓ ધ્યાન લગાડે છે, મોટા મોટા સિદ્ધો નિવાસ કરે છે? આપણને સૌને ખબર છે. એ છે આપણો હિમાલય પર્વત. અને હિમાલયને ત્યાં પુત્રીના રૂપમાં જે પ્રગટ થઈ છે એટલે શૈલપુત્રીના નામથી મા પાર્વતીનું જે નામ પડ્યું છે શૈલપુત્રી, એની પ્રથમ દિવસે આરાધનાનો આ ઉપક્રમ હોય છે. મા શૈલપુત્રીના ઉપાસનાના ક્રમમાં શાસ્ત્રોમાં જો વાંચન કરીએ, અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે મા શૈલપુત્રી પૂર્વજન્મમાં દક્ષ કન્યા
દક્ષ અને પ્રસૂતિના દીકરીના રૂપમાં, જેનું નામ હતું સતી, એ સતીના રૂપમાં ત્યાં હતા. અને ભગવતી સતી જે ઉપાસના કરતા હતા, શંકર ભગવાનનું સાનિધ્ય એમને મળ્યું જેના કૃપા પ્રસાદથી. એ કૃપા પ્રસાદને કારણે સતીએ શિવજીની પ્રાપ્તિ કરી. આમ તો દક્ષને સતી સાથે શિવજીના વિવાહ કરવાની ઈચ્છા નહોતી, પણ બ્રહ્માજીના કહેવાથી એમના વિવાહ થયા. અને એ વિવાહ સંસ્કાર જ્યારે પૂર્ણ થયા ત્યારબાદ દક્ષને શિવજી પ્રત્યે થોડો અનુરાગ ઓછો હતો. એ વખતે દક્ષ પ્રજાપતિ બન્યા અને પ્રજાપતિ દક્ષ એક વખત રાજસભામાં પ્રવેશ કરતા હતા ત્યારે બધા દેવતાઓએ આદર સહિત ઊભા થઈને એમને સન્માન આપ્યું. ભગવાન શંકર દક્ષના જમાઈ છે, જમાઈ દીકરાના રૂપમાં હોય, પરંતુ ભગવાન શિવ તો જાજે ભાગે જો કોઈ શિષ્યોને સદુપદેશ ન કરવાનો હોય તો જાજે ભાગે એ મૌન વ્રત અથવા ધ્યાન વ્રતમાં અથવા પોતાના નિજાનંદમાં મગ્ન હોય. ભગવાન શિવને દક્ષના આગમનની ખબર ન પડી, તેથી કરી દક્ષને સન્માન આપવા માટે એ ઊભા ન થઈ શક્યા, કેમ કે એમને ખ્યાલ જ નહોતો. અને દક્ષે આને પોતાનું અપમાન માની લીધું. સંસારનો એક નિયમ છે, અન્યના સન્માનને આપણો અધિકાર ન સમજવો જોઈએ. અન્યનું સન્માન એ આપણું સૌભાગ્ય છે, પણ આપણો અધિકાર નથી. દક્ષ પ્રજાપતિથી આ ભૂલ થઈ ગઈ. આમ પણ શંકરને પોતાની દીકરી ન આપવાનો નિર્ણય હતો એમને, અને એ થઈ ન શક્યું એટલે એમને ક્રોધ હતો અને શંકર ભગવાન વિશે એ જેમ તેમ બોલવા લાગ્યા. કથા બહુ પ્રસિદ્ધ છે, રામચરિત માનસમાં પણ આવે છે, શિવપુરાણમાં પણ આપણે સાંભળીએ છીએ, બહુ વિસ્તાર નહીં કરું. પણ શંકર ભગવાન અપમાનિત થયા, તેથી એ પોતે કૈલાસમાં ચાલ્યા ગયા. અને આ વાત સતીને ખબર પડી છે. શિવજી તો મૌન વ્રત ધારણ કરીને બેઠા છે, પણ દક્ષ પ્રજાપતિએ ભગવાન મહાદેવના અપમાન માટે થઈને એક યજ્ઞનું આયોજન કર્યું. બધાય દેવતાઓને બોલાવ્યા, પણ ભગવાન શંકરને બોલાવ્યા નહીં. શિવજીને અપમાન જેવું નહોતું લાગતું કે બોલાવે તો જઈએ, ન બોલાવે તો ન જઈએ. એમાં ખોટું લગાડવાનું કોઈ કામ નથી, કોઈ અર્થ નથી. પણ સતીને એ ગમ્યું નહીં. મારા પિતાએ મારા પતિનું અપમાન કરી રહ્યા છે, બંનેને સુલેહ કરાવવા માટે, સંધિ કરાવવા માટે, બંનેને પાછો પ્રેમ થઈ જાય, સંબંધ બંધાઈ જાય, આવી ઈચ્છાથી સતી ત્યાં ગયા છે. અને એમના પતિનું અપમાન થયેલું જોઈ અને સાથે સાથે પોતાનું પણ અપમાન થયેલું જોઈ એમણે દેહનો ત્યાગ કર્યો. બીજા જન્મે હિમાલય પુત્રીના રૂપમાં એ પ્રગટ થયા, એટલે એમનું નામ શૈલપુત્રી પડ્યું. અને શૈલપુત્રી એ ભગવાનના શિવના અર્ધાંગના બન્યા છે. આવા શૈલપુત્રીમાં ભગવતીને, રાજરાજેશ્વરીને પહેલે દિવસે, પહેલા નોરતે આપણે યાદ કરી રહ્યા છીએ. આ ભગવતી જેમણે હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું છે, જેના મુકુટમાં ચંદ્ર બિરાજમાન છે, જે ભક્તોને આશીર્વાદ આપી રહી છે, એવા જગદંબા શૈલપુત્રી. અને આમ પણ યોગ સાધના કરનારાઓના મૂલાધાર ચક્રમાં ભગવતી શૈલપુત્રી બેઠા છે. તો એવા મૂલાધાર ચક્રની અંદર બિરાજમાનમાં શૈલપુત્રીના ચરણમાં આપણે સૌ ભક્તજનો સાથે મળી પ્રણામ કરીએ છીએ. મા જગદંબા પરમ જ્ઞાનીઓથી પણ જ્ઞાની છે, સિદ્ધોની પણ સિદ્ધ છે, ભક્તોની અભિલાષદાત્રી છે. એવી મા પરાંબાના ચરણોમાં આપણે સૌ ભક્તજનો સાથે મળી વંદન કરીએ છીએ. આ તકે ગેલી અંબા ગરમી મંડળ અને આપણા સૌના આદરણીય ભાઈ શ્રી રમેશભાઈ ધડુકના આ પૂર્ણ પ્રયત્ન, સત્પ્રયત્નને આપણે એકદમ આદરપૂર્વક બિરદાવીએ છીએ. સાથે આજે પહેલે દિવસે યજમાનના રૂપમાં શૈલેષભાઈ ઓડેદરાએ આજે સેવા સંપન્ન માટે કરવા માટે થઈ પોતાનો સહયોગ આપ્યો છે. એમના માટે પણ મા જગદંબાના ચરણમાં એ પ્રાર્થના કરીએ કે જગદંબાના આશીર્વાદ એમને અને એમના પરિવારને મળે. આપણે સૌ ખૂબ આદરથી શૈલપુત્રી મા ભગવતીને પ્રણામ કરી અને આવો આપણે ફરી પાછા આપણા ગરબીનો આનંદ, મા જગદંબાની આસપાસ ઘૂમીને રાસ રમવાનો આનંદ છે એને આપણે માણીશું. સૌને શૈલપુત્રીમાં ભગવતીના પ્રાગટ્યના પ્રથમ આ દિવસમાં ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ બધાઈ. સૌને જય જગદંબા. જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિભાવ્યા, અખંડ બ્રહ્માંડ નિભાવ્યા, પડવે પ્રગટ્યા મા. ઓમ જય મા જગદંબા.
पंच सहस्त्र त्या सोगिये पंचे तत्व षष्ठी तू नारायणी महिषासुर मार्यो
रणचंडी दुर्गा चामुंडा रणचंडी दुर्गा चामुंडा करता सहुनी रखवाड़ी मज करता सहुनी रखवाड़ी हे महिषासुर मर्दनी अंबिका जय जय माँ गब्बर वाली माँ जय जय आरासुर वाली खेड़ ब्रह्माना खोड़े रमता बाड़ा रूपे बहुचर बाड़ी गरबे रमवा आवो गरबे रमवा आवो बाल को दिन वे माँ पावा वाली जय 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 महाकाली जय 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 महाकाली साथिया पुरावो द्वारे साथिया पुरावो द्वारे दीवड़ा प्रगटावो राम आज मारे आंगणे पधारने माँ पावा वाली साथिया पुरावो द्वारे दीवड़ा प्रगटावो राम आज मारे आंगणे पधारने माँ पावा वाली जय
हे वसाव्યું ચાપાને રે પાવાગઢ વાળી રે મા પાવાતી ગઢથી ઉતરા મહાકાળી રે
તારો ગરબો જાતમ જો ઘૂમે ગોળે ગો પાવાગઢની પોળ મારે જો મા તારી ઓઢણી રાતી
માવડીના સંગમાં રમીએ ઉમંગમાં, માવડીના સંગમાં રમીએ ઉમંગમાં, આંસુ હરખના તપક્યા છે. એ માનો સોનાનો આ ગરબો રે, આ દિવલડા જગત્યા છે.
મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. હે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. હે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. હે મારી
હાલો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એ તેણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે તેણે મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે તેણે મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી મારા વાલા 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 ગાયોનો ગોવાળ મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે હે સુદામાનો મિત્ર મારો ગિરિધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે જય દ્વારકાધીશ
દેવા ગણેશ દેવા ગણેશ દેવા કરું તારી સેવા હો ગણેશ દેવા કરું તારી સેવા બોલો મારો દુધિયાના તારા મારા દેવા એ ગણેશ દેવા ગણેશ દેવા કરું તારી સેવા બોલો મારા દુધિયાના તારા મારા દેવા એ ગણેશ દેવા એ ગણેશ દેવા એ જે ગણેશ દેવા દેહો ગણપતિ દાદા પેલી કંકોત્રી એ પેલી કંકોત્રી પેલી કંકોત્રી આરા સુર મોકલો રે પેલી કંકોત્રી આરા સુર મોકલો રે અંબે માને તેડાવ મારા દેવા એ ગણેશ દેવા ગણેશ દેવા